નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની અંદર આર્ટ્સની અંદર હિસ્ટ્રી એટલે કે ઇતિહાસમાં આપણે જોઈએ તો પ્રકરણ નંબર 6 કંપની શાસનની આર્થિક અસરો. તો અહીંયા આપણે જે વાતની ચર્ચા કરવાની છે ઇતિહાસની અંદર એ આપણે જોઈએ તો કંપની શાસન દરમિયાન જે ભારતની જે આર્થિક પરિસ્થિતિ ઊભી થઈ હતી એ આર્થિક પરિસ્થિતિ ઉપર આપણે ધ્યાન આમાં કરવાનું છે. તો આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે જોઈએ તો અંગ્રેજોની આર્થિક નીતિની આપણે ચર્ચા કરવી હોય તો એના પહેલું જે પગલું છે એ આપણે એ જાણવું જોઈએ કે તેમણે ભારત શા માટે ભારતની અંદર આવી અને નવી આર્થિક નીતિને જન્મ આપ્યો એમ. કારણ કે અંગ્રેજોને તેનાથી શું ફાયદો થવાનો હતો અને તેમણે ઇંગ્લેન્ડનો વિકાસ સાધવા ભારતને શા માટે પાયમાલ બનાવ્યું. સ્વાભાવિક છે કે અંગ્રેજોએ ભારતની અંદર જ્યારે દાખલ થયા એ સમયગાળે ત્યાર પછી એમને જે રાજકીય સત્તા સ્થાપિત કરી ભારતની અંદર, તો તેમાં અંગ્રેજોએ પોતાને લાભ થાય એ પ્રમાણની આર્થિક નીતિ ભારતની અંદર ઘડી હતી. તો આવા પ્રશ્નો જે ઊભા થાય છે એમાં આપણે જોઈએ તો આ સંદર્ભ જોઈએ તો પ્લાસીનું યુદ્ધ આપણે જાણીએ કે 1757ની અંદર સિરાજુદ્દીન દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બંને જે છે બંને એકબીજાના સામસામે આવી અને પ્લાસીનું યુદ્ધ થયું 1757માં. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સત્તા રહી એ રાજકીય રીતે ભારતની અંદર તેમને સ્થાપિત કરી અને અંગ્રેજોએ ભારતમાં 1757થી બંગાળની અંદર આ વિજયની શરૂઆત કરી હતી. હવે આ પહેલાં આપણે જોઈએ તો ઇંગ્લેન્ડ વિવિધ તબક્કાઓમાંથી પસાર થયું હતું. માટે ભારતમાં અંગ્રેજોની આર્થિક નીતિને આપણે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં તપાસવી જોઈએ. કારણ કે જે પરિસ્થિતિમાં ભારત હતું એ જ પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડ પણ હતું. પરંતુ વાસ્તવમાં આપણે જોઈએ તો ઇંગ્લેન્ડ સહિત યુરોપમાં નવજાગૃતિકાળ અને ધર્મ સુધારણાના લીધે પ્રગતિશીલ સમાજનો યુરોપીય જે દેશો હોય એ દેશોની અંદર એનો જન્મ થયેલો એમ. એટલે કે આપણા કરતાં ઘણા બધા વહેલા જેને આપણે ઇતિહાસની અંદર જોઈએ તો રેનેસા કાળ તરીકે પણ ઓળખવામાં આવે, એટલે કે નવજાગૃતિ. હવે જેવી રીતે આપણા સમાજની અંદર આપણા ધર્મની અંદર જે કેટલાક કુરિવાજો હતા એવા જ કુરિવાજો ઇંગ્લેન્ડની અંદર અને યુરોપભરની અંદર પણ ચાલુ હતા એમ. પણ જેમ સમય જતો ગયો એવી રીતે સમય સાથે ઇંગ્લેન્ડની અંદર અને યુરોપભરની અંદર રેનેસા યુગની શરૂઆત થઈ. તેના પરિણામ સ્વરૂપે સર્વત્ર લોકશાહીનો વિકાસ થયો હતો. યુરોપની અંદર રેનેસા યુગ શરૂ થયો એટલે લોકો હવે જે સમાજની અંદર જે ધર્મની અંદર જે કેટલાક કુરિવાજો વગેરે જેવા હતા એનાથી જાગૃત થયા. હવે આ દરમિયાન ઇંગ્લેન્ડની અંદર રાજાશાહી ચાલુ હતી. જેવી રીતે ભારતની અંદર અંગ્રેજો આવ્યા એ સમયે જેવી રીતે રાજાશાહી ચાલુ હતી એવી જ રીતે ઇંગ્લેન્ડની અંદર પણ રાજાશાહી ચાલુ હતી. પણ ક્રમશઃ આપણે જોઈએ કે જેવી રીતે રાજા હોય, બધા રાજા જે હોય એ સશક્ત નથી હોતા, એટલે કે પોતાનું શાસન એટલું જ વ્યવસ્થિત ચલાવી નથી શકતા. કોઈ જેમ સમય જાય એવી રીતે અમુક રાજાઓ જે હતા એ નબળા હોય. તો અહીંયા પણ ઇંગ્લેન્ડની અંદર પણ આ પરિસ્થિતિ ઘટી, એટલે કે ક્રમશઃ જે રાજાશાહી હતી એ નબળી પડી. હવે ઇંગ્લેન્ડની પ્રજાએ આ સમયગાળામાં એટલે કે લગભગ ઈસવીસન 1688ની અંદર રક્તવિહીન ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડની અંદર. એટલે રક્તવિહીન ક્રાંતિથી જે રાજાશાહી હતી એ રાજાશાહીનો અંત આવ્યો અને તેની જગ્યાએ શું શરૂઆત થઈ? નવી અને લોકશાહી યુગ જે કહી શકાય એ લોકશાહી યુગનો ઇંગ્લેન્ડની અંદર શરૂઆત થઈ. રક્તવિહીન એટલે કે લોહીનું એક પણ ટીપું રેડા વગર રાજાશાહીનો અંત ઇંગ્લેન્ડની અંદર આવેલો એમ. તો તેના દ્વારા લોકશાહીના માર્ગે આપણે જોઈએ તો પ્રજા વિકાસના રસ્તાનો
ઇંગ્લેન્ડની અંદર અને યુરોપભરની અંદર ધીમે ધીમે એનો પ્રારંભ થયો એમ. તો આવા સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિનો જન્મ થયો એમ. જે આપણી પહેલી જૂની જે રૂઢિઓ હતી, આપણી ખેતીવાડી હોય, ઉદ્યોગો હોય, તો એ કેવા હતા? પરંપરાગત હતા એમ. પણ આવા સમયગાળે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ, જે આપણે આધુનિક ક્રાંતિ કહી, એ આધુનિક ઔદ્યોગિક ક્રાંતિનો ઇંગ્લેન્ડની અંદર જન્મ થતાં ઉત્પાદનની પદ્ધતિમાં આમૂલ પરિવર્તનો આવ્યા એમ. જે આપણે ચીલા ચાલુ ઉત્પાદન મળતું હતું તેના કરતાં ઉત્પાદન હવે ઇંગ્લેન્ડની અંદર બમણું થવા લાગ્યું. વધારે પ્રમાણની અંદર આપણે જોઈએ તો વધારે પ્રમાણની અંદર ઉત્પાદન થયું એમ. હવે પ્રશ્ન એ હતો, તો મોટું ઉત્પાદન થયું એટલે માનવનું સ્થાન હવે યંત્રએ લીધું એમ. જે પહેલાંના સમયમાં 100 માણસો દ્વારા જે કામ નહોતું થતું તે કામ હવે શું કહેવાય કે થોડીક ક્ષણોની અંદર માત્ર 10 વ્યક્તિઓ હોય તો યંત્રની મદદથી સરળતાથી કરી શકાતું. તો આવી રીતે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ. તેથી હવે સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડને વિપુલ પ્રમાણમાં કાચા માલની જરૂરિયાત ઊભી થવાની હતી. કારણ કે જે યંત્રએ સ્થાન લીધું, તો યંત્ર જે આવ્યા એ ઝડપથી કાર્ય કરતા એમ. એટલે હવે વધારેમાં વધારે આપણે કહી શકાય કે એમને વધારેમાં વધારે કાચો માલ જે હતો, જે ઉદ્યોગોની અંદર જે માણસો દ્વારા જે કાર્ય કરવામાં આવતું તે કામની અંદર ઓછા માલની જરૂરિયાત પડતી. પણ જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે યંત્ર આવ્યા એટલે સ્વાભાવિક છે કે ઇંગ્લેન્ડને કાચા માલની જરૂરિયાત જે રહી એ વધારે ઊભી થઈ. તો આ કાચો માલ એટલે કે યંત્રની અંદર આપણે જોઈએ તો કાચો માલ એટલે કે કપાસ, ગળી, રેશમ વગેરે ક્યાંથી મેળવવા અને કેવી રીતે મેળવવા, આ ઇંગ્લેન્ડ માટે એક પ્રશ્ન ઊભો થયો એમ. માટે તેમને રાજ્ય શૂન્યાવકાશને પરિણામે નિર્બળ થઈ ચૂકેલા જે પ્રદેશો હતા તેમાં ભારત પણ આવી જાય. તો એ ભારતને જીતી અને તેમને કાચા માલ માટેનું સંસ્થાન બનાવવાનો નિર્ધાર કર્યો એમ. આપણે જાણીએ કે 1608ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ભારતની અંદર આવી ચૂકી હતી. એટલે એમને જે જોયું વધારેમાં વધારે એમને કાચા માલની જરૂરિયાત ઊભી થઈ હતી. એટલે તેમણે ભારતને પોતાનું શું કહેવાય કે સંસ્થાન બનાવવા માટેના પ્રયાસો કર્યા એમ. કારણ કે ભારતની રાજકીય પરિસ્થિતિ હતી શૂન્યાવકાશે હતી. એટલે કે જે રાજાઓ હતા ભારતની અંદર તે અંદરો અંદર લડતા ઝઘડતા હતા એમ. તો આ નિર્બળ થઈ ચૂકેલો જે ભારત હતું તેને એમને જીતી અને કાચા માલનું સંસ્થાન બનાવવાનો નિર્ધાર જે છે એ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કર્યો એમ. તો આમ ભારતનો વિજય એ ઇંગ્લેન્ડની આર્થિક માંગો પૂરી કરવાનો એક પ્રયાસ કહી શકાય એમ. કારણ કે હવે ભારતની અંદર જે વસ્તુ ઉત્પાદન થતી હતી એ બધી ક્યાં મોકલવામાં આવતી? ઇંગ્લેન્ડની અંદર એમ. એટલે ઇંગ્લેન્ડને જે કાચા માલની જરૂરિયાત હતી એ કાચો માલ હવે જે છે એ આ ભારત પૂરું પાડવાનું હતું. વળી ઇંગ્લેન્ડમાં મશીનોથી મબલક પ્રમાણમાં ઉત્પાદિત થયેલ માલ વેચવો ક્યાં? આ પણ એક એમના પાસે મોટો પ્રશ્ન હતો એમ. પહેલો પ્રશ્ન એ હતો કે તેમને કાચો માલ મેળવવો ક્યાંથી? હવે કાચો માલ મેળવે એટલે સ્વાભાવિક છે કે એની અંદર જે જથ્થો પેદા થવાનો હોય, હવે એ જથ્થો એમને વેચવો ક્યાં, એના માટેની બજારો ક્યાં મેળવવી, આ પ્રશ્ન પણ એમના સામે ઉપસ્થિત હતો. એટલે ભારત પર ઇંગ્લેન્ડે પોતાનું આધિપત્ય સ્થાપવા માટેનું બીજું કારણ વિશાળ બજારને પોતાને હસ્તગત કરવાનું પણ હતું એમ. આપણે જાણીએ કે ભારત એક મોટો દેશ છે એમ. એટલે કે એક ઉપખંડ કહી શકાય એવડો મોટો દેશ છે. એટલે સ્વાભાવિક રીતે અહીંથી કાચો માલ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મળી જતો અને જે અહીંયાથી તૈયાર થયેલો માલ જે છે એ ભારતની બજારોની અંદર ઠલવવામાં આવતો એમ. એટલે ભારત પર આધિપત્ય સ્થાપવા માટેનું બીજું કારણ વિશાળ બજારો પણ આપણે કહી શકાય. તો
તો આમ ઇંગ્લેન્ડની આર્થિક સમૃદ્ધિ માટે ભારતનું શોષણ કરવાની ઇંગ્લેન્ડની નેમ હોવાથી કંપની સરકાર દ્વારા તે મુજબની આર્થિક નીતિ ઘડવામાં આવી. કારણ કે જે પરિસ્થિતિની અંદર ભારત હતું એ પરિસ્થિતિમાં આપણે જોઈએ કે ઇંગ્લેન્ડને કાચો માલ પણ મળી જતો અને જે તૈયાર થયેલા માલ માટેની જે બજારો હતી તે પણ તેમને સરળતાથી મળી રહે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણે આગળ જોયું તેમ 1757માં ભારતની અંદર પોતાનું રાજકીય જે આધિપત્ય હતું એ સ્થાપિત કર્યું હતું. એટલે હવે પછીની જે ભારતની અંદર જે આર્થિક નીતિ હતી એ સ્વાભાવિક રીતે ઇંગ્લેન્ડને જેમ ફાયદો થાય, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જેવી રીતે ફાયદો થાય એ રીતે આ કંપની સરકારે ઘડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તો આમ જોઈએ તો ભારતમાં કંપની શાસનનો પ્રથમ જે 100 વર્ષનો સમયગાળો છે, એટલે કે 1757થી 1857નો ઇતિહાસ આપણે જોઈએ તો તેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન ભારતના વિકસિત હુનર ઉદ્યોગો જે હતા ભારતની અંદર, જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની અંદર વેપાર કરવા માટે આવી એ સમયગાળા દરમિયાન આપણે જાણીએ કે ભારતની અંદર વિકસિત હુનર ઉદ્યોગો અને સમૃદ્ધ વેપાર વાણિજ્યનું હતું. ભારતનો વેપાર પણ એ સમયગાળા દરમિયાન ઘણા બધા દેશો સાથે ચાલુ હતો. પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જે પ્રારંભિક જે 100 વર્ષો હતા 1757થી 1857, આ જે 100 વર્ષનો સમયગાળો રહ્યો એ ભારતીય ઇતિહાસની અંદર આપણે જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માનવામાં આવે છે. એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ સમયગાળા સુધી ભારતની અંદર પોતાનું શાસન એમને કરેલું. માત્ર ઈસ્ટ ઇન્ડિયા કંપની. ત્યાર પછી આપણે જોઈએ કે 1757થી 1857નો 100 વર્ષનો સમયગાળો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો, અને ત્યાર પછી 1857ની અંદર આપણે આગળના પાઠમાં જેમ ભણ્યા કે ભારતની અંદર વિપ્લવ થયો અને આ વિપ્લવ બાદ જે પરિસ્થિતિ ઊભી થઈ અને 1858થી રાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી ભારતની અંદર બ્રિટિશ તાજનું શાસનની શરૂઆત થઈ હતી. તો આ રીતે આપણે જોવું હોય તો ભારતનો જે વિકસિત હુનર ઉદ્યોગ અને જે વેપાર વાણિજ્ય હતું તેનું હવે ધીમે ધીમે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં પતન થયું. હવે પછીનું જે ભારતનું જે ચિત્રણ હતું એ કેવું હતું? ભારત એક ગરીબ, કંગાળ અને પાયમાલ દેશ બની ચૂક્યો હતો. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની આર્થિક નીતિ જે છે એ આર્થિક નીતિનું ઘડતર જ એવી રીતનું કર્યું હતું કે જેના કારણે ભારતના હુનર ઉદ્યોગો, હસ્તકલા કારીગરીના ઉદ્યોગો જે હતા એ બધા ભાંગી પડે અને ભારતનો વેપાર વાણિજ્ય જે હતું એ પણ ભાંગી નાખવામાં આવ્યું. એટલે સ્વાભાવિક રીતે હવે ભારત જે છે એ કંગાળ અને પાયમાલ દેશ બની ચૂક્યો હતો. તો બ્રિટિશ શાસનની અન્યાયી વ્યવસ્થા તથા ભારતના જે ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની સંસ્થાનવાદી અને સામ્રાજ્યવાદી શોષણ નીતિનો ઇતિહાસ આપણે સમજવો હોય તો એની શરૂઆત આપણે બંગાળથી કરવી પડે. કારણ કે સૌ પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની રાજકીય સત્તા જે હતી એ ક્યાં સ્થાપિત હતી? બંગાળની અંદર. કારણ કે ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બંગાળની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની રાજકીય સત્તા સ્થાપિત થઈ હતી. એટલે અંગ્રેજોનું પ્રથમ શાસન જો આપણે કહીએ તો સૌ પ્રથમ શાસન જે હતું એ બંગાળની અંદર સ્થાપિત થયું હતું.